જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જીએસ પોઈન્ટરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. અને આ વિડીયોની અંદર આપણે તાજેતરના જીઆઈ ટેગ્સ અને તેની જીઆઈ ટેગની સ્ટેટિક માહિતી મેળવીશું કે જે આવનારી કેન્દ્ર તથા રાજ્ય સરકારની પરીક્ષાની અંદર જીઆઈ ટેગમાંથી પ્રશ્ન પૂછાય તો એક પણ પ્રશ્ન બહાર ના જાય એ પ્રકારની આપણે વિગતવાર માહિતી મેળવીશું. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌપ્રથમ તો જીઆઈ ટેગના પરિચય વિશેની. તો તેનું ફૂલ ફોર્મ શું છે? તો જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ છે. તો વાત કરીએ કયા કાયદા અંતર્ગત જીઆઈ ટેગ પ્રાપ્ત થાય છે, તો વાત કરીએ ભૌગોલિક સંકેત અધિનિયમ 1999 હેઠળ જીઆઈ ટેગ આપવામાં આવે છે. તો વાત કરીએ તેને અમલવારી ક્યારે થઈ હતી, તો સપ્ટેમ્બર 2003ની અંદર તેની અમલવારી થાય છે. તો ટોટલ કેટલા વર્ષ સુધી આ જીઆઈ ટેગ માન્ય રહે છે, તો વાત કરીએ તેની માન્યતા વિશેની કે નોંધણી થયા પછીના જીઆઈ ટેગ ટોટલ 10 વર્ષ માટે માન્ય રહે છે. તો ચાલો મિત્રો તેના હેડક્વાર્ટર વિશે વાત કરીએ. તો ભારતની જીઆઈ રજિસ્ટ્રીનું મુખ્ય મથક કે જે ચેન્નાઈ તમિલનાડુ ખાતે આવેલું છે. અને હાલમાં તમિલનાડુના સીએમ કોણ બન્યા છે, તો વિજય જોસેફજી બન્યા છે. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વાત કરીએ. તો જીઆઈ મેન ઓફ ઇન્ડિયા તરીકે પદ્મશ્રી રજનીકાંત છે, તેમને જીઆઈ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. તો ચાલો મિત્રો આપણે નેક્સ્ટ પોઈન્ટ તરફ આગળ વધીએ. તો ભારતનો પ્રથમ જીઆઈ ટેગ પ્રાપ્ત કોને થયો હતો, તો દાર્જિલિંગની ચાને થયો હતો કે જે પશ્ચિમ બંગાળ સાથે સંબંધ ધરાવે છે. કે પશ્ચિમ બંગાળની દાર્જિલિંગ ચા કે જે ભારતનો પ્રથમ જીઆઈ ટેગ પ્રાપ્ત થનાર ઉત્પાદન હતું. તો વાત કરીએ તેને વર્ષ 2004ની અંદર સૌપ્રથમ કે જે ભારતનો જીઆઈ ટેગ પ્રાપ્ત થયો હતો. તો ચાલો મિત્રો હવે આપણે દરેક રાજ્યના સ્ટેટ વાઇઝ આપણે જે જીઆઈ ટેગ છે તેને જોઈશું. સૌપ્રથમ વાત કરીએ હસ્તકલા અને ઉત્પાદન ક્ષેત્રની. તો સંખેડાના ફર્નિચરને 2007ની અંદર, કચ્છનું આરી ભરત કે જેને મોચી ભરતના નામે પણ ઓળખવામાં આવે છે, બરાબર છે, અને ખંભાતના અકીકને પણ વર્ષ 2008 અને 9ના સમયગાળા દરમિયાન જીઆઈ ટેગ પ્રાપ્ત થયેલો છે. તો વાત કરીએ ટાંગલિયા શાલને 2009ની અંદર, સુરતના જરીકામને 2010ની અંદર, કચ્છી શાલને વર્ષ 2011 ને 12ની અંદર, અને પાટણના પટોળાને વર્ષ 2013ની અંદર જીઆઈ ટેગ પ્રાપ્ત થયો છે. તો ચાલો મિત્રો આગળ વાત કરીએ વારલી ચિત્રકળાને વર્ષ 2013-14ની અંદર, અને સંખેડાનું ફર્નિચર અને આરી ભરતનો લોગો. આરી ભરત અને આરી ભરતનો લોગો બંને ડિફરન્ટ છે મિત્રો, કે આરી ભરતના લોગો અને સંખેડાના ફર્નિચરને વર્ષ 2015ની અંદર જીઆઈ ટેગ પ્રાપ્ત થયો છે. તો વાત કરીએ પેથાપુરનું પ્રિન્ટિંગ અને રાજકોટની સિંગલ ઇક્તને પણ વર્ષ 2018 ને 19ની અંદર જીઆઈ ટેગ આપવામાં આવેલો છે. પિઠોરા ચિત્રકળાને 2021-22માં, જ્યારે માતાની પછેડી, કચ્છી અજરક અને અકીકના લોગાને વર્ષ 2023માં જીઆઈ ટેગ, અને સુરતની સાદેલી આર્ટ, અંબાજીનો આરસ, ભરૂચની સૂજની રજાઈ અને સોદાગીરી બ્લોક પ્રિન્ટિંગને વર્ષ 2023-24ની અંદર જીઆઈ ટેગ પ્રાપ્ત થયા છે. તો વાત કરીએ ઘરચોળાની સાડીને વર્ષ 2024ની અંદર જીઆઈ ટેગ પ્રાપ્ત થયો છે. તો ચાલો મિત્રો હવે મહત્વના પાકો જેને જીઆઈ ટેગ મળેલા છે. તો વાત કરીએ ભાલિયા ઘઉંને વર્ષ 2010-11ની અંદર, ગીરની કેસર કેરીને વર્ષ 2010-11માં, અને કચ્છની ખારેકને વર્ષ 2023 અને 24ની અંદર જીઆઈ ટેગ પ્રાપ્ત થયો છે. તો વર્ષ 2025ની અંદર ખૂબ જ અગત્યનો પોઈન્ટ કે અમલસાડ ચીકુને જીઆઈ ટેગ મળ્યો છે કે જે નવસારી જિલ્લા સાથે સંબંધિત છે. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વાત કરીએ તો ઉત્તર પ્રદેશ રાજ્ય વિશેની. તો ઉત્તર પ્રદેશની રાજ્ય કે જે ભારતમાં સૌથી વધુ જીઆઈ ટેગ ધરાવતું રાજ્ય છે. ઉત્તર પ્રદેશની અંદર 79 જેટલા જીઆઈ ટેગ ધરાવે છે. તો વાત કરીએ સૌપ્રથમ કાપડની, તો બનારસી બ્રોકેડ્સ અને સાડીઓ અને જરી જરદોશી વિશે. તો હસ્તકલાની અંદર ખુરજા પોટરી, મેરઠ બ્યુગલ, મથુરા જરી પોશાક, અને ખેતીની અંદર જોઈએ તો કાલા નમક ચોખા, અલ્હાબાદી સુરખા જામફળ, અને સંગીતની અંદર જોઈએ જીઆઈ ટેગમાં તો અમરોહાની ઢોલક, બનારસી શરણાઈ અને તબલાને જીઆઈ ટેગ પ્રાપ્ત થયો છે. તો ચાલો મિત્રો હવે તમિલનાડુ વિશેની વાત કરીએ. તો ભારતનું બીજું સૌથી વધુ જીઆઈ ટેગ ધરાવતું રાજ્ય છે, એટલે કે તમિલનાડુમાં ટોટલ 74 જીઆઈ ટેગ ધરાવે છે. ખાદ્ય અને ખેતીની વાત કરીએ તો કવિદપડી ગોળ પાવડર, થોયામલ્લી ચોખા, પનરૂટી કાજુ અને ફણસ, અને મદુરાઈ મલ્લી કે એક પ્રકારનું ફૂલ છે કે જેને જીઆઈ ટેગ પ્રાપ્ત થયો છે. તો હસ્તકલાની વાત કરીએ તો તાંજોર ડોલ, નમકલલ સોપસ્ટોન, અંબા સમુદ્રમ લાકડાના રમકડા અને સામેલ સિલ્કને હસ્તકલા અંતર્ગત જીઆઈ ટેગ મળ્યા છે. તો કાપડની વાત કરીએ તો વારાયુર કોટન સાડીને જીઆઈ ટેગ પ્રાપ્ત થયો છે, કે આ જે મહત્વના પોઈન્ટ છે. તો ચાલો મિત્રો હવે આગળ વાત કરીએ રાજસ્થાન અને મધ્યપ્રદેશ વિશેની. તો રાજસ્થાનની વાત કરીએ હસ્તકલા અંતર્ગત જયપુરની બ્લુ પોટરી, કઠપુતળી, પોકરણ પોટરી, કોટા ડોરિયા અને થેવા આર્ટને હસ્તકલા અંતર્ગત જીઆઈ ટેગ મળ્યો છે. જ્યારે ખાદ્યની વાત કરીએ તો બિકાનેરી ભુજિયા અને સાંગરીને જીઆઈ ટેગ મળ્યો છે. અને ઔષધિની અંદર તાજેતરમાં નાગોરી અશ્વગંધાને
જીઆઈ ટેગ પ્રાપ્ત થયો છે. તો મધ્યપ્રદેશની વાત કરીએ તો કુદરતી જે માઇન્સ છે એની અંદર પન્ના ડાયમંડને, કાપડની વાત કરીએ તો ચંદેરી અને મહેશ્વરી સાડીઓ, બાગ પ્રિન્ટ અને ગોંડ પેઇન્ટિંગને જીઆઈ ટેગ પ્રાપ્ત થયેલો છે. તો વાત કરીએ ખાદ્યની તો કડકનાથ જે એક પ્રકારનું શું કહેવાય ચિકન છે, રતલામી સેવ છે અને મોરેના ગજકને મધ્યપ્રદેશની અંદર જીઆઈ ટેગ મળેલા છે. તો ચાલો મિત્રો આ નેક્સ્ટ સ્ટેટ તરફ આગળ વધીએ. તો મહારાષ્ટ્રની વાત કરીએ તો ફળોની વાતની કરીએ તો આલ્ફાનોસ કેરી કે જેને હાફૂસ કેરી તરીકે ઓળખાય છે, મહાબળેશ્વરની સ્ટ્રોબેરી અને નાગપુરના સંતરાણ અને નાગપુરને ઓરેન્જ સિટી તરીકે ઓળખવામાં આવે છે. તો વાત કરીએ કાપડની અંદર પેઠણી સાડીઓ, વારલી પેઇન્ટિંગ અને સોલાપુરી ચાદરનો સમાવેશ થાય છે. જ્યારે ખેતીની વાત કરીએ તો અલીબાગનું સફેદ ડુંગળી અને અંબે મોહર ચોખાનો સમાવેશ થાય છે. અને સંગીતની વાત કરીએ તો મિરાજ શહેરના સિતાર અને તાનપુરાને જીઆઈ ટેગ પ્રાપ્ત થયેલો છે. તો સંયુક્ત એક જીઆઈ ટેગની વાત કરીએ તો કોલ્હાપુરી ચપ્પલ માટે મહારાષ્ટ્ર અને કર્ણાટક બંનેને જીઆઈ ટેગ પ્રાપ્ત થયેલો છે. તો હવે વાત કરીએ પશ્ચિમ બંગાળ રાજ્ય વિશેની. તો તાજેતરની અંદર અહીંના સીએમ કે જે સુવેન્દુ અધિકારીજી બન્યા છે. તો સર્વપ્રથમ મીઠાઈઓના વૈભવ વિશેની વાત કરીએ તો બંગાળના રસગુલ્લા, સીતાભોગ અને મિહિદાનાનો સમાવેશ થાય છે. તો વાત કરીએ જોયનગરના મોવા અને નોલેન ગુર સંદેશ કે જેને ખાદ્ય અંતર્ગત જીઆઈ ટેગ પ્રાપ્ત થયા છે. તો ખેતી અને હસ્તકલાની વાત કરીએ તો દાર્જિલિંગ ચા કે જેને ભારતનો પ્રથમ જીઆઈ ટેગ મળેલો છે અને ગોવિંદ ગોમ ભોગ અને બંગાળના ડોકરા અને ટેરાકોટા ક્રાફ્ટને જીઆઈ ટેગ પ્રાપ્ત થયેલા છે. તો નેક્સ્ટ મુદ્દા ઉપર આવીએ કે આંધ્રપ્રદેશની વાત કરીએ તો આંધ્રપ્રદેશની અંદર તિરુપતિના લાડુ, બંગન પેલે કેરી, આત્રેપુરમ પુથારકેલુ અને બંદર લાડુ કે જેને જીઆઈ ટેગ ખાદ્યની અંદર વાત થઈ છે. તો કાપડ અને વણાટની વાત કરીએ તો પોંદુરુ ખાડી કે અવારનવાર હમણાં તાજેતરની પરીક્ષાઓની અંદર પ્રશ્ન પૂછાયો છે કે પોંદુરુ ખાડી કયા રાજ્ય સાથે સંબંધિત છે કે જેને જીઆઈ ટેગ મળેલો છે, તો આવશે આંધ્રપ્રદેશ રાજ્ય. તો આગળ જઈએ તો ઉપ્પાદા જમદાની સાડીઓ અને વેંકટગીરી અને ધર્મવરમ પટ્ટુ સાડીઓને આંધ્રપ્રદેશ રાજ્યમાંથી જીઆઈ ટેગ પ્રાપ્ત થયેલો છે. તો ચાલો આપણે નેક્સ્ટ રાજ્ય વિશે વાત કરીએ તો તેલંગાણા વિશેની. તો ખેતી અને ખાદ્યની અંદર વારંગલ ચપાતા મરચા એટલે કે ટોમેટો ચીલી અને હૈદરાબાદી હલીમ અને તાંદુર લાલ ચણાનો સમાવેશ થાય છે. તો હસ્તકલાની વાત કરીએ તો હૈદરાબાદી લાખની બંગડીઓ કે આદિલાબાદના ડોકરા અને નિર્મલ પેઇન્ટિંગ્સનો કે જેને જીઆઈ ટેગ મળેલો છે. તો કાપડ ઉદ્યોગની વાત કરીએ તો પોંચમપલ્લ ઇક્ત અને ગઢવાલ સાડીઓનો સમાવેશ થાય છે. અને પોંચમપલ્લ ઇક્ત તેની ભૂમિતીય ડિઝાઇન માટે ખૂબ જ જાણીતું છે. તો પોંચમપલ્લી સાડી કયા રાજ્ય સાથે સંબંધિત છે, તો આપણે આવશે તેલંગાણા રાજ્ય સાથે સંબંધિત છે. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વાત કરીએ તો જમ્મુ અને કાશ્મીર વિશેની એટલે કે યુનિયન ટેરેટરી વિશેની. તો કુદરતી અને ખેતી ઉત્પાદનોની અંદર કાશ્મીરનું કેસર અને મુશ્કબાદી ચોખાને સમાવેશ થયો છે. તો રામબન સુલાઈ અને ઉધમપર કલાડી એક પ્રકારની ચીઝ છે કે જેને જીઆઈ ટેગ મળેલો છે. તો ક્રાફ્ટ અને હસ્તકલાની વાત કરીએ તો કાશ્મીરના વેલો ક્રિકેટ બેટ કે જેને કાશ્મીરી વુડન તરીકે આપણે અવારનવાર જોઈએ છે. તો કાશ્મીરી લાકડાના બેટ તરીકે આપણે જોઈએ છે. તો કાશ્મીરના પશ્ચિમના અને અખરોટના લાકડાના કોતરકામને જીઆઈ ટેગ મળેલો છે. અને બસોહલી પેઇન્ટિંગ કે જે જમ્મુ કાશ્મીર સાથે સંકળાયેલી છે તેને પણ જીઆઈ ટેગ પ્રાપ્ત થયો છે. તો ચાલો મિત્રો આગળ વાત કરીએ અસમ રાજ્ય વિશેની. અને અસમના તાજેતરના સીએમ બન્યા છે હેમંત બિસ્વ શર્માજી. તો ચાલો મિત્રો અસમના ગમુચા કે જેને સાદી ભાષાની અંદર ગમછા કહેવાય છે કે જે આપણો જે પહેરવેશ હોય એની ઉપર વ્હાઇટ અને રેડ કલરના એક ગમછા લગાવવામાં આવે છે કે જેને અસમની ઓળખ સમાન પરંપરાગત વસ્ત્ર છે. તો જોહા ચોખા અને અસમની ચા કે જે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે અને મુગા સિલ્ક આપણે રાજ્ય દર્શન સિરીઝની અંતર્ગત પણ આપણે જીઆઈ ટેગ જોઈએ છે કે મુગા સિલ્ક જે અસમ રાજ્ય સાથે સંબંધિત છે. અને વાત કરીએ બોડો સંસ્કૃતિના વણાટકામને પણ અને જોગીસી નામના જે વણાટકામ છે જે બોડો સંસ્કૃતિ સાથે સંકળાયેલું છે અને અસમ રાજ્યની એક વૈભવી ઓળખ છે. તો તેને જીઆઈ ટેગ પ્રાપ્ત થયેલા છે. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વાત કરીએ હિમાચલ પ્રદેશ અને ગોવા રાજ્ય વિશેની. તો વાત કરીએ હિમાચલ પ્રદેશની કાંગડા ચા, કુલ્લુ શાલ અને ચંબા રૂમાલને સ્થાન આપવામાં આવ્યું છે. લાહોડી મોજા અને ગ્લવ્સને જીઆઈ ટેગ પ્રાપ્ત થયા છે. તો વાત કરીએ ગોવાની તો કાજુની ફેણી, બેબિનકા ગોવાની પરંપરાગત મીઠાઈ છે. તો ખોલા મરચા અને માનકુરાત કેરીને જીઆઈ ટેગ તાજેતરમાં પ્રાપ્ત થયો છે. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વાત કરીએ મેઘાલય અને કેરળ રાજ્ય વિશેની. તો એની અંદર આપણે જોઈએ મેઘાલયના રાઇડિનિયા સિલ્ક, ખાસી હેન્ડલૂમ અને લકાડોલ હળદર
અને જેમાં કર્મ્યુકિનનું પ્રમાણ વધુ હોય છે એટલા માટે તેને જીઆઈ ટેગ ખૂબ જ પ્રાપ્ત થયો છે. તો વાત કરીએ કેરળ રાજ્ય વિશેની, તો કન્નાડી પાયા વાંસની એક સાદડી છે. તો નીલાંબુર સાગ એટલે એક પ્રકારનું લાકડું છે, બરાબર છે. તો વાત કરીએ મયુર ગોળ અને વાઝાકુલમ પાઇનેપલ કે જેને કેરળની અંદર જીઆઈ ટેગ પ્રાપ્ત થયો છે. તો ચાલો મિત્રો હવે આપણે નેક્સ્ટ સ્ટેટ વિશે વાત કરીએ, બિહાર અને કર્ણાટક રાજ્ય વિશેની. તો બિહારની અંદર આપણને શાહી લીચી, મિથિલા મખાણા અને તાજેતરની અંદર આ મખાણા જે છે મખાણા બોર્ડની સ્થાપના કરવામાં આવી છે બિહારની અંદર. અને વાત કરીએ મગહી પાન અને વિશ્વભરની મધુબની પેઇન્ટિંગ કે જે બિહાર સાથે સંકળાયેલી છે કે તેને પણ જીઆઈ ટેગ પ્રાપ્ત થયો છે. તો વાત કરીએ કર્ણાટક રાજ્ય વિશેની, તો મૈસૂરી સિલ્ક, કુર્ગ ગ્રીન ઇલાયચી, ચન્નાપટના રમકડા અને સિરસી સોપારીને જીઆઈ ટેગ તાજેતરની અંદર પ્રાપ્ત થયો છે. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વાત કરીએ ત્રિપુરા અને સંયુક્ત જીઆઈ ટેગ વિશેની. તો ત્રિપુરાની અંદર રીગનાઈ પચરા છે કે જે પરંપરાગત પોશાક છે, અને રીસા ટેક્સટાઇલ અને ક્વીન પાઇનેપલને જીઆઈ ટેગ પ્રાપ્ત થયો છે. તો વાત કરીએ કોલ્હાપુરી ચંપલ માટે મહારાષ્ટ્રને અને કર્ણાટક રાજ્યોને સંયુક્ત જીઆઈ ટેગ મળેલા છે. તો આ હતી મિત્રો જીઆઈ ટેગની કરંટ અફેર્સ બેઝ સ્ટેટિક માહિતી કે જે આવનારી પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી નીવડશે. તો આવી જ પરીક્ષાલક્ષી માહિતી મેળવવા માટે જીએસ પોઈન્ટરની સાથે સંકળાયેલા રહો. જય હિન્દ.